આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પર આરોપ છે કે તેઓ એક્ટિંગ માટે ઓછા અને સ્કેન્ડલ માટે વધારે જાણીતા છે. 1986ની વાત છે જ્યારે તમે ફિલ્મનું કરિયર શરૂ જ કર્યું હતું. સ્ટારડસ્ટ મેગેઝિનમાં મોટી સ્ટોરી છપાઈ હતી તમારા વિશે કે ફિલ્મ સ્ટાર રેખા સાથે તમને કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં જોવામાં આવ્યા. યાદ છે તમને? જુઓ, આ વાતની વાર્તા સાંભળો તમે. વિથ ડ્યુ રિસ્પેક્ટ, જેમના વિશે હું બોલવા જઈ રહ્યો છું, મારું સાચું નામ નિર્મલ છે. એમણે મારું નામ આદિત્ય રાખ્યું છે. હું બોલવા જઈ રહ્યો છું સ્ટારડમના માલિક વિશે, નારી હીરા સાહેબ વિશે, જેમનું મેં મીઠું ખાધું છે, જેમણે મને કામ આપ્યું છે. ઠીક છે? જ્યારે આ ન્યૂઝ આવે, તમારી વાત બિલકુલ સાચી. રેખાજી, ઠીક છે, ક્યાં રેખાજી, ક્યાં હું? આઈ રિસ્પેક્ટ ધેટ લેડી વિથ ફોલ્ડેડ હેન્ડ્સ. યુ નો, મેં નારી હીરા સાહેબને ફોન કર્યો કે સર, આ શું કરી દીધું તમે? વોટ આર યુ રાઇટિંગ સર? હું તો તમારો સેવક છું. યુ હેવ ગિવન મી માય નેમ આદિત્ય. એ મને પ્રેમ કરતા હતા. એ બોલે, આદિત્ય તું હજી નવો છે, તને કાંઈ ખબર નહીં પડે, તું શાંત રહી અને બેસી રહે. મેં કહ્યું, શું કામ સર? બોલે, ધીસ ઇઝ ધ ઇમેજ વી વોન્ટ ટુ ગીવ યુ. બોલે, ધીસ ઇઝ ધ ઇમેજ બિલ્ડિંગ ફોર યુ. આ એમણે ઇમેજ બનાવી મારી. વિથ ડ્યુ રિસ્પેક્ટ, હું જીવનભર એ માણસનો આભારી રહીશ, પણ સચ્ચાઈ આ છે. રેખાજી સાથે મેં જીવનમાં હાથ સુદ્ધા નથી મેળવ્યો. તમે લોકો કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનની વાત કરો છો. એ મારી વાઈફની બેસ્ટ ફ્રેન્ડ છે. અને જ્યારે હું આ ન્યૂઝ આવ્યા હતા ને સર, મારા લગ્નને 2 જ મહિના થયા હતા. અને મારી વાઈફ અને રેખાજી બેસ્ટ ફ્રેન્ડ છે. આ એમણે વાત લખી હતી. તો જ્યારે આ છપાયું તો ઘરમાં શું થયું પછી? ઘરમાં શું થયું? મેં ઝરીનાની વાત હીરા સર સાથે કરાવી દીધી. મેં કહ્યું કે આ લે, તું આ સાંભળ. ભાઈ, રેખાજીએ પોતે કહ્યું છે કે એવું કાંઈ નથી, દે આર બેસ્ટ ફ્રેન્ડ. ચાલો, તમારી વાત માની લઉં છું, કંઈ નહીં થયું. નારી હીરા સાહેબે કહ્યું, છાપાઓમાં છપાયું કે પૂજા બેદીની મેડ સાથે રેપ કર્યો તમે. જુઓ, પૂજા બેદીની મેડ સાથે મેં રેપ કર્યું. With due respect to Pooja Bedi, she is a married woman now. I really respect her. She has lot of dignity. With due respect to her, જો મેં રેપ કર્યો તો શું હું આજે આપકે અદાલતમાં હોવો જોઈતો હતો? શું મને અહીંયા બહાર ખુલ્લો છોડવા જોઈતો હતો? હા, મને તિહાડ જેલમાં હોવું જોઈતું હતું. મારે ફાંસી પર લટકવું જોઈતું હતું જો મેં કોઈનું રેપ કર્યું હોય તો. This is also done by media. Media has lots of power. વગર મીડિયાએ દુનિયા નહીં ચાલી શકે. પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ, જે મીડિયા કહે છે ને લોકોને, એને સાચે સાચું માની લે છે. જો આજે આ મને પ્લેટફોર્મ નહીં મળ્યું હોત ને તો લોકોને મને જરૂર સમજતા કે આ સટ્ટાબાજ છે, આ તરફનું મને મુરલીની વચ્ચેનો દલાલ છે. હું વિનંતી કરવા ઈચ્છું છું, જે પણ કંઈ બોલે પ્લીઝ સમજી વિચારીને બોલો. કારણ કે જ્યારે તમે મારી તરફ આંગળી ઉઠાવો છો તો આંગળી ફક્ત મારી તરફ નહીં, મારા આખા પરિવાર તરફ ઉઠાવો છો આંગળી. આદિત્ય સાહેબ, આ ઇમેજ ખાલી મીડિયા નથી બનાવતો, તમે પોતે એવી ઇમેજ બનાવવા ઈચ્છો છો. હું એ ફિલ્મોના નામ જણાવી દઉં જેમાં તમે કામ કર્યું છે. તમારી ફિલ્મોના નામ છે માફિયા, હફતા વસૂલી, વીરુ દાદા, બોમ્બ બ્લાસ્ટ. તમારી ફિલ્મોના નામ આવા જ કેમ હોય છે? સર, આ તો હું એક કેરેક્ટર નિભાવું છું. આપણા આટલા સિનિયર્સ છે, એ એટલા એંગ્રી કેરેક્ટર નિભાવે છે. એ રિયલ લાઈફમાં એટલા એંગ્રી થોડા છે. એમને પણ આ થોડી આવા રોલ આપવામાં આવે. આ તો મારો ફેઝ એવો છે, મારી પર્સનાલિટી એવી છે. હું શૂટ કરું છું ગેંગસ્ટરમાં, ઊભો રહીને ગન કાઢું છું તો લાગે છે કે ગન પકડેલી છે, હે ને? બાકી એક્ટર તો ગન પકડે તો લાગે છે કે યાર આ શું મજાક કરે છે, હે ને? એટલે મને આવા રોલ મળે છે. અને આ મારી દાઢ રોડતી છે. હા, મેં ફિલ્મો કરી, યાદ રાખી કે દુનિયા. આટલી સરસ ફિલ્મ પબ્લિક જોવા નહીં ગઈ, એમાં મારા હાથમાં ગુલાબનું ફૂલ પકડાવી દીધું. 1992નો ઇન્ટરવ્યૂ હું તમને કહું. તમે કહો છો કે સાહેબ, મને તો ઘણી મજા આવે છે, હું છોકરીઓથી ઘેરાયેલો રહેવા ઈચ્છું છું હંમેશા. સર, કોને મજા નથી આવતી? સર, હું પૂછવા માંગુ છું કે તમે મીડિયા સિવાય કોને બ્લેમ કરશો તમારી વિરુદ્ધ મેચ ફિક્સ કરવા બદલ? હું સૌથી મોટો દોષી પોતાની જાતને માનું છું. મારે નહીં જવું જોઈતું હતું બારમાં. પણ હું કેવો માણસ છું ખબર છે? હું બિંદાસ માણસ છું. હું રિક્ષામાં પણ ફરું છું. આજે પણ બીએસટી બસમાં હું ચડી જાઉં છું. હું રોડ પર ઊભા રહીને પાણીપુરી ખાવી હોય તો હું પાણીપુરી ખાઈ લઉં છું. મને બારમાં જવાની મજા આવે છે તો હું બારમાં જાઉં છું. મારે એવું નહીં હોવું જોઈતું હતું. મારે ડિપ્લોમેટિક હોવું જોઈતું હતું. આ વસ્તુને હું રિગ્રેટ કરું છું. તમારો સવાલ એકદમ બરાબર છે. I should not be like this and I will not suggest anybody to follow me ever in this world.